અનુસાર વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને સૌને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપ સૌને ગુજરાતી સાહિત્ય ફોરમની આજની સભામાં આજના વિદ્વાન વક્તા ડોક્ટર હાસિક મહેતા કે જેઓ સરસ્વતીચંદ્ર ની સવા શતાબ્દીએ સાહિત્ય તીર્થની સફર આ વિષય ઉપર પ્રવચન આપશે. એમનો પરિચય આપનાર અમારા એક ડાયરેક્ટર અને વડોદરાના સૌ પ્રથમ એમ્બેસેડર સ્વાતિ દેસાઈ અને આભાર દર્શન વ્યક્ત કરનાર અલકા, જેઓ પોએટ્રીના એમ્બેસેડર છે અને અમારા ડાયરેક્ટર પણ છે, તેઓ આભાર વ્યક્ત કરશે. એ સૌ સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એમનો આપણા હાસિકભાઈનો પરિચય આપવા માટે હું સ્વાતિબેનને વ્યક્ત કરું છું. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. માનનીય કોકિલાબેન, અલકાબેન તથા આદરણીય હસીતભાઈ મહેતા, ગુજરાતી સાહિત્ય પરિવારના સભ્યો ને અત્રે હાજર રહેલા તમામ સભ્યો ને હું ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર આવકારું છું. હસીભાઈનો પરિચય આપતા પહેલા એક આનંદની લાગણી સાથે આપણી સાથે એક વાત હું શેર કરવા માંગુ છું, જે છે કે આજની 24મી ઓગસ્ટે આપણા અધ્યક્ષ કોકિલાબેન ચોકસી 91ના વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને કદાચ હેલો સંભળાય? હા, 91મા વર્ષમાં પ્રવેશ કર્યા છે. એ બદલ તમામ સભ્યો તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને એમની છત્ર છાયા નીચે ગુજરાતી સાહિત્ય ફોરમ ફળ ફૂલતું રહે અને આવા હસીબભાઈ જેવા ઘણા શિક્ષણવિદ અને જાણીતા, દરેક ક્ષેત્રના જાણીતા જે મંચ પર આપણો સ્વભાવે છે, એની સાહિત્યની કૂચ અવિરત ચાલુ રહે એવી શુભેચ્છા સહ અને અમે તમામ સભ્યો અમે બહુ તમારાથી નાના છીએ. આજના દિને અમે આપના આશીર્વાદ પણ. હસીબભાઈ, ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર આપનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે સૈકાઓ જાણીતું છે. હસીબભાઈ પણ એવા શહેરમાં એ જાણીતા શિક્ષણવિદ છે અને ગુજરાતી સાહિત્યમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. એમનાથી ઘણા આપણે પરિચિત છીએ, કારણ કે એમના વક્તવ્યનો લાભ આપણે બીજી વાર લઈ રહ્યા છે. પણ ઘણા નવા સભ્યો પણ છે, એટલે હસીબભાઈનો પરિચય આજે આપવો આવશ્યક તો છે જ. હસીબભાઈ નડિયાદ શહેરમાં 22 વર્ષથી પોતાની શૈક્ષણિક કારકિર્દી સાથે એડમિનિસ્ટ્રેશનનો પણ બહોળો અનુભવ એમની આગેવાની સાથે નિભાવી રહ્યા છે. નડિયાદના આપણા સાહિત્ય વારસાની સંભાળમાં પણ એમનું ખૂબ જ મોટું યોગદાન છે. ડોક્ટર હસીબ મહેતા ગુજરાતી સાહિત્યના વિમર્શક, સંશોધક, સંપાદક, લેખક અને પીએચડી વિદ્યાર્થીઓના માર્ગદર્શક છે. ઘણા વિદ્યાર્થીઓ એમના હાથ નીચે એમની કેળવણી હેઠળ તૈયાર થયા છે. ગોવર્ધન રામ ત્રિપાઠીની ખૂબ જ જાણીતી નવલકથા સરસ્વતીચંદ્ર, એની સવા શતાબ્દી એટલે 125 વર્ષ, એ ગુજરાતી સાહિત્ય માટે તો એક ઐતિહાસિક દિવસ કહેવાય જ, એ તહેવાર કહેવાય. અને આ યાત્રા સાહિત્ય તીર્થ તરફ એમને શ્રદ્ધાંજલિ માટે આપણે નડિયાદના જ ગોવર્ધન રામ ત્રિપાઠીની શ્રદ્ધાંજલિ માટે હસીબભાઈનું આપણે વર્ણી વક્તવ્ય આપવા માટે કરી છે. એ પણ કોકિલાબેનની એક દૂરંદર્શી પ્રમાણે અને એમની કૌશલ્યની પણ એ આપણને જ્ઞાત કરાવે છે. ડોક્ટર હસીબ મહેતાએ ગોવર્ધન રામ ત્રિપાઠીને એમની નવલકથા દ્વારા તો જાણ્યા છે, સમજ્યા છે, પણ એમના તલસ્પર્શી અભ્યાસને આપણે એમના વક્તવ્યમાં જ માણીએ. તો આવો
હસીતભાઈ સાથે સાહિત્ય સ્થિતની સફર એટલે સરસ્વતીચંદ્રની ગાથા જે અમે સૌ સાંભળવા ઉત્સુક છીએ. હું વધારે સમય ન લેતા હું આટલા ટૂંકમાં જ પરિચય આપીશ, કારણ કે આપણે એમને સાંભળવાના છે. તો ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર આપનું સ્વાગત છે, આવકારું છું. અસ્તુ. ખૂબ આભાર. સૌ સાહિત્ય પ્રેમીઓનો આ અવકાશી મંચ ઉપર આનંદ સાથે આ ગોષ્ઠીમાં એમની સાથે સંમેલિત થવાનો ગૌરવ અને આનંદ હું પણ અનુભવું છું. આપણે જોઈ શકીએ છીએ, આપણે પંચતંત્રની વાર્તાઓમાં સાંભળ્યું છે, આપણે બાળ વાર્તાઓને બાળ ગીતોમાં પણ જોયું છે કે હંમેશા કાચબો જ જીતે છે, સસલો નથી જીત. અને કાચબો જીતે છે એ જે એક ફિનોમિના છે, એ જે એક રૂપક છે, એની પાછળ છે સાતત્યનો ગુણ વિશેષ. તો તમે સાતત્યપૂર્વક કંઈ પણ કર્યા કરો, તો આખરે કેટલો મોટો પર્વત હોય તો એ પણ કાપી શકાય છે. એ આપણે પેલી માંઝીની સ્ટોરીમાં જોયું હતું. એવી રીતે કેવડો મોટો પર્વત ચણી પણ શકાય છે. સાહિત્ય ફોરમ એ કોઈ ફોરમ, એક જ વ્યક્તિનું ફોરમ, એક જ વ્યક્તિનું અભિયાન, અને આજે ક્યાં જઈને પહોંચ્યું. આજે 250 વ્યાખ્યાન યુટ્યુબ ઉપર ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્ય વિશે અવેલેબલ થાય, આ કેટલો મોટો એક ખજાનો આપણને મળ્યો. તો આ સાધના વગર, કોઈ એક વ્યક્તિ એના સાતત્ય ભરી નિસ્બત વગર આ શક્ય જ નથી. આવી સાધનાને, આવા સાતત્યને એના તો રોજ રોજ વધામણા હોય. અને એના 91મા જન્મદિવસના નહીં, એના 101મા જન્મદિવસની રાહ જોવાથી લાભ તો આખા ગુજરાતને થાય. ગુજરાત તો વેપારી પ્રજા, ગુજરાત અને વેપારનું લોહી તો વાણિયાના શરીરમાં હોય. અને કોકિલાબેન જો 100 વર્ષ કે 100 વર્ષે આ ફોરમમાં આપણને સૌને ન બોલાવે તો કેમ ચાલે. એટલે આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે તમે તમારી શતાબ્દીની ઉજવણી આ ફોરમ ઉપર કરો, અને અમને બધાને પણ આમંત્રો. અમે બધા પણ આ ફોરમને એ રીતે જીવંત રાખી શકીએ એવી તમારી શુભકામનાઓ અને તમારી શુભ ભાવનાઓ સૌને મદદરૂપ થાવ એવી એક હું અભિલાષા વ્યક્ત કરું છું. એક બીજો નાળ સંબંધ તે નડિયાદનો પણ છે. કોકિલાબેન નું પૂર્વ જીવન પણ નડિયાદ સાથે સંકળાયેલું છે. મારું વર્તમાન જીવન નડિયાદ સાથે સંકળાયેલું છે. અને આ સાક્ષરત્વનું ભવિષ્ય પણ નડિયાદ સાથે સંકળાયેલું છે. આજે આપણે જે કઈ વાત કરવાની છે, આ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની એવા એક ત્રૈક ઉપર, એવી એક વિવિધ ભૂમિકા ઉપર આપણે જોઈએ કે શું થઈ શકે આપણા સંસ્કાર જીવનમાં, આપણા સમાજ જીવનમાં. કેવી ઉથલ પાથલ, કેવા ઉહાપોહ, કેવી ચળવળ, કેવો રેનિશા, કેવી પુનર્જાગૃતિ આવી શકે છે આપણા પૂર્વજોએ આપેલા દ્રષ્ટિવંત વિચારોથી. આ વાત હું એટલા માટે કહું છું કે આપ સૌ જાણો છો કે ગુજરાતના નકશામાં અથવા તો દેશના નકશામાં તો નડિયાદ બહુ નાનું મધ્યમ કક્ષાનું એક શહેર છે. અને છતાં આખા વિશ્વમાં ક્યાંય પણ ગુજરાત સંદર્ભે જો સાક્ષર ભૂમિ એવું નામ પડે તો ગુજરાતના કેટલા મોટા મોટા શહેરો છે એ નહીં, પણ મધ્યમ કક્ષાનું નગર જ આપણા સૌની નજર સામે આવે છે. તો કેમ નડિયાદ એ સાક્ષર ભૂમિ? કેમ નાનાલાલના શબ્દોને હું રિપીટ કરીને કહું, કવિ નાનાલાલે અર્ધ શતાબ્દીના અનુભવ બોલમાં નડિયાદના વ્યાખ્યાન વખતે કહ્યું હતું, એ શબ્દોને હું પુનરાવર્તિત કરતા આનંદ અનુભવતા કહું કે સાક્ષરત્વ ત્યાં જઈને ભરેલું, આવું એમણે આ નગર માટે વાપર્યું છે. તો તમે જુઓ કે આપણે થોડો ઇતિહાસ, નજીકનો ઇતિહાસ પણ ખોદીશું તો કેટલા બધા નગરો સાથે કેટલા બધા પ્રવાહો સંકળાયેલા છે. દાખલા તરીકે આપણે અર્વાચીન યુગ ને સુધારક યુગની વાત કરીએ તો એમાં આપણે મુંબઈ અને
સુરતને એ તરત યાદ કરવું પડે. આપણે શહીદીની વાત કરીએ અને સૌરાષ્ટ્રની વાત ન કરીએ તો ન ચાલે. એવી રીતે સાક્ષરત્વ સાથે નડિયાદ સંકળાયેલું છે. નાના અથવા તો સામાન્ય લેવલે જો આ પ્રશ્ન પૂછવામાં આવે કે નડિયાદ કેમ સાક્ષર ભૂમિ, તો એનો પહેલો સીધો અને છેલ્લો જવાબ એવું મળે કે અહીંયા બહુ સાક્ષરો થયા હશે એટલે સાક્ષર ભૂમિ. એવું નથી. અમદાવાદ, વડોદરા, વલસાડ, રાજકોટ કેટલા મોટા મોટા શહેરોમાં કેટલા મોટા મોટા સર્જકો થઈ ગયા. અહીંયા જથ્થો અગત્યનો નથી. નડિયાદમાં પણ ઘણા લેખકો સર્જકો થઈ ગયા, પણ એ જથ્થાથી આ સાક્ષર ભૂમિ નથી થઈ. એની પાછળનું એક બહુ મોટું ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણ અથવા તો એક પ્રવાહ આપણે સમજવા જેવો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ પર એક પછી એક જે જુદા જુદા શાસનો આવ્યા અને એ શાસનોના દરેકની મર્યાદાઓ અને દરેકના પ્રશ્નો હતા. એમાં આપણને 19મી સદીના પ્રારંભમાં અને 18મી સદીના અંતમાં અંગ્રેજ શાસને થોડી સ્થિરતા આપી. પછી 1850ની આસપાસ આપણને વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓ મળી. મુંબઈ, મદ્રાસ, કલકત્તા, આ બધી જગ્યાએ પહેલી વખત આપણને વિશ્વવિદ્યાલય મળ્યા. ત્યાં સુધી આપણી દેશી શાળાઓ હતી, પછી પણ દેશી શાળાઓ હતી, પણ યુનિવર્સિટીનો એક આખો નવો વિચાર કે જેમાં વૈશ્વિક ધોરણે આપણે સંસ્કૃતિઓનો, સાહિત્યનો, રિવાજોનો, વ્યવહારોનો અભ્યાસ કરી શકીએ, ભાષાઓનો અભ્યાસ કરી શકીએ. તો યુનિવર્સિટી આવી એટલે આપણે અરબી, ફારસી, પર્શિયન, ગ્રીક, અંગ્રેજી આવી ભાષાઓના સંપર્કમાં આવ્યા અને એ રીતે આપણી સંસ્કૃતિનો એક તુલનાત્મક અભ્યાસ અથવા તો એક તુલનાત્મક દ્રષ્ટિકોણ આપણને મળ્યો. હવે મજાની વાત એ છે કે આ યુનિવર્સિટીઓમાંથી બહાર પડેલા જે સ્નાતકો હતા કે જેને વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત અને અંગ્રેજીની સાથે સ્નાતક થઈને આપણા પોતાના માઇથોલોજીના, આપણા પોતાના ઇતિહાસના અભ્યાસોને નવેસરથી પુનર્મૂલ્યાંકન સાથે રજૂ કર્યા. અને એ વખતે સુધારાનો એક બહુ જોરદાર પવન ફૂંકાયો અને એનું એપિક સેન્ટર બન્યું સુરત અને મુંબઈ, જેને ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગ, પહેલો યુગ, સુધારક યુગ, નર્મદ યુગ. આજે નર્મદને પણ આપણે યાદ કરવાનો છે. કોકિલાબેન એટલા માટે ભાગ્યશાળી છે કે નર્મદની સાથે એમની જયંતિ અથવા તો એમના જન્મનું પુણ્ય સ્મરણ આપણે કરી રહ્યા છીએ. તો સુધારાનો સેનાની, હું તો સુધારાનો કડખેજ છું એમ કહેનાર નર્મદ અને સુધારાનો જે પવન, એ પવન ન રહેતા વાવાઝોડું બન્યું. એટલે કે આપણું બધું જે છે, આપણું પોતાના મૂલ્ય, આપણું પોતાનું સાહિત્ય, આપણી પોતાની સંસ્કૃતિ, આપણા પોતાના રીત રિવાજો, પહેરવેશો, આ બધું એ બહુ અંધશ્રદ્ધાથી ભરેલું છે અથવા તો બહુ કાચું છે અથવા તો એ અશિક્ષિત છે. અને જે અંગ્રેજ મેડમ આવી હાથમાં છત્રી લઈને ફરવા માંડી અને છરી કાંટાથી ખાવા માંડી અને આ અંગ્રેજ નવું શિક્ષણ આવ્યું એની તરફની આંધળી દોડ. એટલે કે મેં કહ્યું કે સુધારાનો પવન નહીં પણ સુધારાનું વાવાઝોડું જે આવ્યું અને આપણું બધું છે તે નકામું અને પશ્ચિમનું, અંગ્રેજનું છે એ બધું સારું. આ વાવાઝોડુને નાથવાનું કામ, આ મેઘના ઘોડાને અટકાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નડિયાદી સાક્ષરો. નડિયાદના સાક્ષરોએ એ વખતે સંસ્કૃત અને બીજી અન્ય ભાષાઓના અભ્યાસ થકી ધીમે ધીમે એ પ્રકારના અભ્યાસો અને વિચારો સમાજને અને એ વખતના સામાજિક પત્રોમાં ફેલાવવા માંડ્યા હતા કે ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે સામ્ય વૈષમ્ય શું છે, સરસ નિરસપણું શું છે, આપણું કયું ઉત્તમ છે, એમનું કયું ઉત્તમ છે, બંનેના ઉત્તમના અંશોને ભેગા કરીને આપણે આપણા નવજીવનને, પુનર્જીવનને, રેનેસાને જોવો જોઈએ. આવો વિચાર નડિયાદી સાક્ષરોએ આપ્યો અને એમાં પ્રમુખ સૂર કોઈનો હોય તો તે ગોવર્ધનરામનો હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી 1855થી 1907 સુધીનું એમનું 52 વર્ષનું આયુષ્ય. 52માંથી 43 વર્ષ તો એ સર્જક તરીકે જીવ્યા. એટલા માટે હું કહું છું
એ 6-7 વર્ષની કુમળી વયથી જ એમણે કાવ્ય સર્જનની શરૂઆત કરી દીધી હતી અને મુંબઈ ભણતા ત્યાંથી પોતાની માતા શિવકાશીને એમણે ચોપાઈ છંદમાં પહેલી જ કવિતા પોસ્ટકાર્ડ ઉપર લખીને મોકલી દીધી હતી. તો ગોવર્ધનરામ એમને આપણે સમન્વય યુગના દ્રષ્ટા તરીકે પણ ઓળખીએ છીએ. એ એવા સમન્વયકાર હતા કે એ જે કઈ ઉત્તમ તત્વો છે એ બધાનો સરસ એવો સમન્વય કરવામાં માનતા હતા. એટલે સરસ્વતી ચંદ્ર જે છે, આ પાત્ર જે છે, ગોવર્ધનરામનું જે માનસ પુત્ર છે, એ એક તરફ પિતાંબર પણ પહેરે છે, શિવમાં પણ એને શ્રદ્ધા છે, પણ જનોઈના ધાગાની પરંપરામાં એ માનતું નથી. આ એવો ગ્રેજ્યુએટ થયેલો યુવાન છે કે જેના હાથમાં પુસ્તક છે, એનું નામ જ સરસ્વતી ચંદ્ર છે. એ કથામાં એવું કંઈક આવે છે કે કોઈક કારણે પિતા સાથેના મન દુઃખને કારણે સરસ્વતી ચંદ્રને ગૃહત્યાગ કરવો પડે છે અને એ નામ બદલીને બીજા રાજ્યમાં જઈને વસે છે. ત્યારે પણ એનું નામ નવીન ચંદ્ર આપવામાં આવ્યું છે. આ નવીન એ જ પુનર્જાગરણ છે, આ નવીન એ જ રેનેસા છે. આ નવીનતા, આ નવું પરદેશથી આવ્યું તે નવું અને આપણી પોતાની જે ધર્મ શ્રદ્ધા છે તે જૂની, અને આ બેનો સમન્વય યુગના સંગમ દ્રષ્ટા તે ગોવર્ધનરામ. એ સમય આ રેનેસાનો સમય હતો અને સુરતના અને મુંબઈના સુધારાના વાવાઝોડાને અટકાવનાર તરીકે નડિયાદી સાક્ષરોએ સ્વધર્મ, સ્વભાષા, સ્વસંસ્કૃતિ, સ્વવિચાર એની ઉપર ભાર મૂક્યો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા, કાંતિલાલ છગનલાલ પંડ્યા, અંબાલાલ બુલાખીરામ જાની, રતિપતિરામ ઉદયનરામ પંડ્યા, છગનલાલ હરિલાલ પંડ્યા, દૌલતરામ કીર્પારામ પંડ્યા, આવા કેટલા સર્જકોએ એ સમયમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ પ્રસ્થાપિત કરી અને જે નવો સમય, નવો પ્રવાહ, નવો ઉહાપો, નવી ચળવળ આપી, એનું નામ સાક્ષર યુગ, એનું નામ પંડિત યુગ. અને એ સાક્ષર યુગનું એપિક સેન્ટર, જેવી રીતે સુધારક યુગનું એપિક સેન્ટર સુરત, સુધારક યુગનો મોટો પ્રવાહ સુરત અને મુંબઈમાં, એવી રીતે સાક્ષર યુગનો મોટો પ્રવાહ નડિયાદ બન્યો. નડિયાદી સાક્ષરોએ સુધારક સાક્ષરોની સામે પોતાનો મત પણ રજૂ કર્યો અને આ રીતે એક યુગ પ્રવર્તક નગર તરીકે નડિયાદ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે. આ બહુ મહત્વની વાત છે દોસ્ત. હું આ જે સમયગાળાની વાત કરું છું એ 1880 થી 1910 વચ્ચેના આ 30 વર્ષમાં નડિયાદે એટલા બધા પ્રયોગાત્મક અને નવા સર્જકો, નવા સર્જનો, નવા સ્વરૂપો, નવા એપ્રોચ, પ્રવાહો આપ્યા અને એટલે એ પંડિત યુગ તરીકે ઓળખાયો અને એ પછી છેક કાંત અને કલાપીને છેલ્લે બકર ઠાકોર સુધી વિસ્તર્યો. તો આ રીતે નડિયાદ વર્સિસ સુરત, નડિયાદ વર્સિસ મુંબઈ, નડિયાદ અને સુરત વર્સિસ ન કહીએ આપણે, સામસામા નહોતા, પણ એ બધા વિચારસરણી એ વખતે એ ડાયલોગ્સનો સમય હતો, ચર્ચાઓનો સમય હતો. તો એ જે ગોષ્ઠીકારો હતા એ બધા ભેગા થઈને જે ગોષ્ઠી કરતા. હવે એની એક જ સરસ બાબત, થોડીક આડી વાત છે છતાં આ સાથે હું સાંકળી લઉં કે નર્મદ તો સુધારાનો સેનાની, એને તો સુધારામાં જ રસ હતો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી એ સંસ્કૃતિના ચાહક અને સંસ્કૃતના ઉપાસક અને સંસ્કૃતિના આગ્રહ, એવો આગ્રહ કરનારા કે ભદ્રની નવલકથામાં અંબારામ જેવું પાત્ર એ મણિલાલ નભુભાઈ માટે રચાયું છે, એવી ચર્ચા પણ આપણે ત્યાં થવા. તો છતાં જીવનના ઉત્તરકાળે, અંતકાળે નર્મદે એવું લખ્યું કે મારા પછી નવા આવેલા યુવાનિયાઓમાં એક મણિલાલ જેવો છે કે જે મારું કામ આગળ ધપાવશે. તો સુધારાનો માણસ, સંરક્ષક અભિગમ વાળા મણિલાલ તરફ આંગળી ચીધીને એમ કહે છે કે આપણી સંસ્કૃતિ, આપણા વિચારોને જો કોઈ આગળ ધપાવનારા હોય તો આ નડિયાદી સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે. તો જે મારી આખી વાતની પહેલી પ્રસ્તાવના છે એ આ છે કે સાક્ષર ભૂમિ નડિયાદ કેમ? અહીંયા બહુ સર્જકો થઈ ગયા. હું તમને સૌને આમંત્રણ પણ આપું છું કે નડિયાદમાં જે સૌથી જૂની 130-32 વર્ષ જૂનું દાહીલક્ષ્મી પુસ્તકાલય છે, એમાં
અમે નડિયાદનો અક્ષરદે એ નામનું એક કાયમી પ્રદર્શન ગોઠવ્યું છે. તો નડિયાદમાં કેવા કેવા લેખકો થઈ ગયા આજ દિન સુધીમાં, અને આપને સૌને જાણીને આનંદ થશે કે અમે 286 સર્જકોનું લિસ્ટ કરી શક્યા, એનો પ્રાથમિક પરિચય કોર્સ જેવું કરી શક્યા અને એનું પ્રદર્શન પણ કરી શક્યા. તો 286 સર્જકો ધરાવતી આ બહુરત્ન વસુંધરા છે. અને જ્યાં ગોવર્ધન રામ જેવા સાક્ષરો થઈ ગયા છે. એક આડ વાત એવી પણ છે કે નડિયાદ સપૂતોની ભૂમિ પણ છે, જેમ સાક્ષરોની છે. કારણ કે અહીંયા જ સરદાર વલ્લભભાઈ એ જન્મ લીધો છે. અહીંથી જ ઇન્દુલાલ યાજ્ઞિકે મા ગુજરાતની ચળવળ ચલાવી છે. અહીંથી જ બાબુભાઈ જસભાઈ જેવા આપણને અંતિમ ગાંધીવાદી એવા મુખ્યમંત્રી મળ્યા છે. અહીંથી જ પૂજ્ય મોતાજી જેવા અને પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજ જેવા સંતો આપણને મળ્યા છે. તો આ સંતોની, સપૂતોની અને સાક્ષરોની એવા ત્રૈક ઉપર ઉભેલું આ મધ્યમ કક્ષાનું નગર આજે ભલે આ 2025ના વર્ષમાં મહાનગરપાલિકા કહેવાતું, હું માનું છું કે એ 19મી સદીથી મહાનગર તો આપણું છે જ અને હજી પણ એ રહેશે. બહુ નાનું શહેર છે. એક છેડેથી બીજે છેડે જતા 15 મિનિટથી વધારે નથી થતી, પણ છતાં એનો જે વૈભવ વારસો છે, એનું જે હેરિટેજ છે, અહીંયા મને કહેતા બહુ આનંદ થાય છે કે કોઈ પુસ્તકની, કોઈ કાવ્યની, કોઈ સાહિત્યની રચના થઈ હોય અને એ રચના સ્થળનું અહીંયા મંદિર છે. શ્રીમદ રાજચંદ્ર જૈન અને જૈનેતર ફિલોસોફીનો ઉત્તમ સંગમ કરીને જેણે આપણા મહાત્મા ગાંધીને પણ આધ્યાત્મિક રીતે નવી દિશા આપી, અને ગાંધીએ પણ પોતાની આત્મકથામાં જેને પોતાના આધ્યાત્મિક ગુરુ અથવા માર્ગદર્શક તરીકે સ્થાપ્યા, એવા રાયચંદ્રભાઈ એટલે કે શ્રીમદ રાજચંદ્ર, એ લોકોનો જે આજે પ્રવાહ છે, એ જે સંપ્રદાય છે, શ્રીમદ રાજચંદ્ર જે ફોલોઅર્સ છે, એમનો સૌથી મોટો આધાર ગ્રંથ, ધર્મ ગ્રંથ, ઉપદેશ ગ્રંથ કોઈ હોય તો તે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આપણને સૌને આનંદ થાય કે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના નડિયાદમાં થઈ છે. અને એ આત્મસિદ્ધિ શાસ્ત્ર એક અંધારિયા એવી ઓરડીમાં તળાવના અવાવરું તળાવના કિનારે જે જગ્યાએ થયું હતું, એ જગ્યા આજે જોવાલાયક સ્થળ તરીકે બહુ મોટા સ્મારક તરીકે વિકસ્યું છે. પણ એનું નામ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ. તો કોઈ રચના ભૂમિ, સર્જન ભૂમિ, મંદિર હોય એવો દાખલો આપણને બહુ ઓછો મળશે, એ નડિયાદમાં મોજૂદ છે. પૂજ્ય મોટા ચુનીલાલ ભાવસાર, જેણે મારે સમાજને બેઠો કરવો છે, એ નામથી ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનમાં, સામાજિક ઉત્થાનના આંદોલનમાં આધ્યાત્મને અને કર્મયોગને જોડવાના એક પ્રવાહમાં બહુ મોટું યોગદાન આપ્યું. એમણે કહ્યું કે હું મરી જાઉં તો મારા ઈંટ ચૂનાના સ્મારકો ન બનાવશો, નિશાળના ઓરડા બાંધજો. જો એક સંત દ્રષ્ટિ કેટલી દીર્ઘ હોઈ શકે. અને પછી પૂજ્ય મોટાએ નડિયાદમાં એક આશ્રમ સ્થાપ્યો. આશ્રમની વ્યાખ્યા તો આપણને ગાંધી આવ્યો ને ત્યારથી આપણા દેશમાં બદલાઈ ગઈ હતી. આપણે જેને વલ્લભભાઈએ પહેલી વખત એમ કહ્યું કે આ આશ્રમમાં ઘઉંમાંથી કાકડા વીણાવે છે, એ આપણને કેવી રીતે સ્વરાજ અપાવી શકે ગાંધી માટે. તો એ આશ્રમની આખી વિભાવના, સાધુ સંતો, બાવાઓ, લાડવાઓ, આરતીઓ એમાંથી બદલાઈ ગઈને આ પ્રકારની આશ્રમની વિભાવના જે થઈ, તો નડિયાદે પણ આવું એક કામ કર્યું. એમણે મંદિરની વિભાવના બદલી કાઢી. મેં કહ્યું કે રચના ભૂમિ હોઈ શકે એ નડિયાદમાં છે, એમ પૂજ્ય મોટાએ મંદિરની વિભાવના બદલી અને એનું નામ આપ્યું હરિઓમ આશ્રમના મૌન મંદિર. તો છેલ્લો શબ્દ તો બધાએ આખરે તો ઈશ્વરને કહેવાનો હોય છે. છેલ્લો શબ્દ મૌન હોય છે. તો મૌનથી આપણે કેવી રીતે આત્મસાધના કરી શકીએ, એનો મોટો દાખલો નડિયાદના મૌન મંદિરો છે. આ એવું મૌન મંદિર છે કે એમાં તમે નક્કી કરો એટલા દિવસ, 5, 15, 25 મહિનો તમારે એક રૂમમાં પુરાઈ જવાનું. બહારથી તાળું મારી દેવામાં આવે. અંદર કોઈ પણ જાતનું કામ, ફાઇલો, મોબાઈલ લઈને નહીં જવાનું. કોઈ પણ સંદેશા વ્યવહારોમાં નહીં પડવાનું.
તમારે દુનિયાના સંક્રમણથી દુનિયાના પ્રત્યાયનથી તમે કટો, તમને એક બારણું ખોલી અને તમારા ભોજનની થાળી મૂકી દે, તમારે બીજું બારણું ખોલી બીજી તરફનું અને લઈ લેવા. અને તમારે તમારી જાત સાથે એકાંતમાં, એકલતામાં નહીં, કારણ કે તમારી જોડે એક બહુ મોટો જણ છે, એ તમે પોતે છો. તો આવી રીતે મૌન મંદિરની પ્રસ્થાપના પૂજ્ય મોટાએ નડિયાદમાં કરી છે. સંતરામ મહારાજની આ ભૂમિ છે. એમણે તો જન સેવા એ પ્રભુ સેવા એમ કહ્યું છે. જ્યાં જ્યાંથી જે કંઈ આવે, સમાજમાંથી જે કંઈ મળે એ સમાજને ચરણે ધરી દેવું, એવી પરંપરા આ મંદિરની છે. આ એવા સંત થઈ ગયા કે જેણે નક્કી કર્યું કે એ જ્યાં બેસે ત્યાંથી પછી ઉઠવાનું નહીં. પછી એ ભૂમિમાંથી આપણને કોકિલાબેન જેવા એકનિષ્ઠ કાર્યકર મળે, એમાં શી નવાઈ. સંતરામના સંતો આજે પણ, સંતરામના મહંતો આજે પણ મહંત બન્યા પછી મંદિરનો ઉમરો ઓળંગી શકતા નથી. આ એ સંતરામ છે કે જેમાં ગરીબોને માટે રેશન કાર્ડની વ્યવસ્થા છે, જેમ સરકારની રેશન કાર્ડની વ્યવસ્થા હોય એવી આ એ સંતરામ છે કે જ્યાં બાળકો આવીને ગીતાનો અભ્યાસ કરે છે અને એક શ્લોક દીઠ ₹1 આવું એનું ખાતું લખાય અને છેલ્લે જેટલા શ્લોક મોઢે બોલી જાય એટલા રૂપિયા એના ભેગા થાય અને એટલા રૂપિયાની એને સ્કૂલમાં ભણવાની સ્ટેશનરી મળે. તો આવી કેટલી સરસ જુદી જુદી આત્મસિદ્ધિ શાસ્ત્ર, મૌન મંદિર, સંતરામ મંદિર અને સાક્ષરત્વની તો વાત મેં પહેલા સૌને કરી. આવી એક ભૂમિ એ ગુજરાતના અનેક મોરપીછા જેવી રાળિયામણી ભૂમિ છે. એની મુલાકાત અથવા તો અત્યારે એની વાત પ્રસ્તુત કેમ આ 2025માં નડિયાદ વિશે વાત કરવાની? તો એ વાત પ્રસ્તુત એટલા માટે છે કે ગુજરાતનું, જેને સંસ્કૃતિ પુરાણ કહેવામાં આવે છે, ગુજરાતનું મહાકાવ્ય કહેવામાં આવે છે, એવું સરસ્વતી ચંદ્ર, એ નવલકથાના 4 ભાગ, એ નવલકથાના 1700-1800 પાના, એ નવલકથામાં 4 પેઢીની જુદી જુદી 4 પેઢીઓની જુદી જુદી વાતો. એક તરફ વિદ્યાચતુર અને ગુણસુંદરી, જે નવલકથાના મુખ્ય નાયક છે, કુમુદ નાયિકા છે, કુમુદ એના માતા પિતા વિદ્યાચતુર અને ગુણસુંદરીની પેઢી છે. બીજી તરફ લક્ષ્મીનંદન અને ગુમાન, જે સરસ્વતી ચંદ્ર છે એના મા બાપ છે, એની પેઢી છે. ત્રીજી તરફ બુદ્ધિધન, જે સુવર્ણપુરીનો અમાત્યનો ઠેકેદાર છે, અમાત્યનો મંત્રી છે, તો એની એક પેઢી છે. બુદ્ધિધનને ઉથલાવનારો એક સટરાય છે, એની પણ એક જુદી પેઢી છે. અને કુમુદ, એની બહેન કુસુમ, સરસ્વતી ચંદ્ર એનો મિત્ર ચંદ્રકાંત, કુમુદ એની નણંદ અલગ કિશોરી. તો આવી એક યુવાનોની પણ પેઢી છે. તો એ 3-4 પેઢીની કથા આ 1700 પાનામાં, આ 4 ભાગમાં, આ 1887 થી 1901ના 14 વર્ષમાં લખાયેલી છે. એવું કહેવાયું છે કે નર્મદે સરસ્વતીના કોળે માથું મૂકેલું, પેલા એ પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી. ગોવર્ધન રામે પણ 45 વર્ષ સુધી, 40 વર્ષ સુધી જ એ અર્થોત્પાદન ને વકીલાત કરી અને પછી શેષ જીવન સાહિત્યને નડિયાદના કોળે, સાહિત્યને ચરણે અને નડિયાદના કોળે ગાળવું, એવું એમણે પ્રતિજ્ઞા લીધી હતી. તો આવા કુવાડ થઈ જવાના. ગાંધીએ પણ જો કે આગબોટમાં બેઠા ગાંધી, ત્યારે જમણો હાથ થાકે તો ડાબા હાથે લખીને પણ હિન્દ સ્વરાજની પરિકલ્પના આપણને આપી છે. મને વિચાર આવે કે આ ગાંધી, નર્મદ, ગોવર્ધનરામને એવી તો કઈ આંતરિક જરૂરિયાત હતી કે આ પ્રકારનો હાલેખ જગાવીને, આ પ્રકારનો ઉહાપો, આ પ્રકારની ફનાગીરી સ્વીકારીને એ સમાજમાં શું સ્થાપિત કરવા માંગતા હતા? મને એમ લાગે છે કે તત્કાલીન સમાજમાં જે કઈ જરૂરિયાત હતી, તત્કાલીન સમાજને જે પ્રવાહ આપવા જેવો હતો, તત્કાલીન સમાજની જે બદીઓ હતી, એની સામે જે લડવાનો અને નવા વિચારનો ઉત્સાહ આપવાનો હતો, એ આવા ગાંધી, ગોવર્ધન અને નર્મદ જેવા થનાર માણસોને દેખાઈ ગયો હશે. એમને પોતાની સંસ્કૃતિ તરફનો મૃત્યુઘંટ સંભળાઈ ગયો હશે અને એટલે એમણે આવા નિર્ણયો કર્યા હશે. કારણ કે ગોવર્ધન રામે જીવનના 40મા વર્ષે મુંબઈ હાઈકોર્ટમાં
પોતાની દીકરી વકીલાત ચાલતી હતી એ છોડીને ત્યારે નડિયાદ આવવાનો સંકલ્પ કર્યો કે હું તો 40 વર્ષ સુધી જ મારી વકીલાત કરીશ અને પછી શેષ જીવન સરસ્વતી સેવામાં, સાહિત્ય સેવામાં ગાળીશ, દેશ સેવામાં ગાળીશ. અને દીકરી વકીલાત છોડીને નડિયાદ પણ આવી ગયા. ગોવર્ધનરામ 1907 અવસાન પામ્યા અને એ જયારે અવસાન પામ્યા ત્યારે એમનું ઘર એમની પાસે નહોતું, એ ગીરવે મુકાયેલું હતું. આવું એટલા માટે થયું કે મુંબઈ છોડીને નડિયાદ આવ્યા ત્યારે તો પૂરતો ધન સંચય થઈ ગયો છે, કારણ કે બહુ લીડિંગ એડવોકેટ હતા એવું એમને લાગતું હતું. એમના સહાયક હતા દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી. તો કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને પોતાની બધી ફાઇલો આપી અને મુંબઈની વકીલાત છોડીને એ તો નડિયાદ આવી ગયા. પણ એ વખતની પ્રોમિસરી નોટ, શેર બજાર, આ બધામાં એટલું ધન એમણે સંપાદિત કર્યું હતું કે શેષ જીવન સારી રીતે ગાળી શકાશે. પણ અચાનક એમની પ્રિય પુત્રી લીલાવતી એને એ સમયે હાડકાનો ટીવી ક્ષયરોગ ડિટેક્ટ થયો અને એમાં એમનું બધું જ ધન ખુવાર થઈ ગયું. વધતા વ્યાજ ઘટી ગયા, વધતા આજે જેમ બેંકો તૂટે છે એમ એ સમયમાં પણ બેંકો તૂટતી, એમાં પણ એમના 9,000 રૂપિયા ડૂબી ગયા. તો આવી આર્થિક સંકળામણોને કારણે ગોવર્ધનરામ જયારે 1907 અવસાન પામે છે ત્યારે એમનું ઘર ગીરવે મુકાયેલું છે. હવે જુઓ સમયગાળો સમજજો. પછી તો એ ઘર જેની જોડે ગીરવે મુકાયેલું હતું એની જોડે જ હતું. સમય જતા એમના દીકરા રમણીય રામ પણ અવસાન પામ્યા ગોવર્ધનરામના. સમય જતા રમણીય રામને એક જ સંતાન હતા, મંદાકિની બેન. તો સમય જતા મંદાકિની બેનના પણ લગ્ન થયા અને એ પણ સાસરે ગયા અને આ ઘર ગીરવે મુકાયેલું હતું. હવે એક ઘટના એવી થઈ કે 1955 ગોવર્ધનરામની શતાબ્દી આવી. ગોવર્ધનરામનો જન્મ 1855. 1955 ગોવર્ધનરામની જન્મ શતાબ્દી આવી ત્યારે ગોવર્ધનરામ જયારે વકીલાત કરતા હતા ત્યારે એમના જીવનમાં એમના જે પર્સનલ આસિસ્ટન્ટ હતા, વકીલોની જોડે એમના જે જુનિયર વકીલો હોય એવી રીતે, એ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી હતા. અને 1955 એ 87 વર્ષની ઉંમરે હયાત હતા. એટલે મુંબઈએ ગોવર્ધનરામ જન્મ શતાબ્દી ઉજવણી કરવાનું નક્કી કર્યું અને એના અધ્યક્ષ સ્થાને કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને મૂક્યા. આ બહુ જ આપણને એનેક્ડોટ લાગે, એક દિલધડક કથા લાગે એવી આ એક આખી ઘટનાની વાત હું કરી રહ્યો છું. હવે એ વખતના છાપાઓમાં બધું આવ્યું કે આપણા મહાન લેખક ગોવર્ધનરામની જન્મ શતાબ્દી ઉજવાશે, એ નિમિત્તે આ પુસ્તક પ્રકાશન થશે, આવી સ્પર્ધાઓ થશે, આવા વ્યાખ્યાનો થશે, આવી બધી જાહેરાતો થઈ. ત્યારે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને એક નાનો સંદેશો મળે છે, હું ભૂલતો ન હોઉં તો પોસ્ટકાર્ડ મળે છે કે ભાઈ તમે ગોવર્ધનરામનું આ બધું તો કરવાના છો, પણ તમને ખબર છે નડિયાદમાં એમનું ઘર પડી જવા આવ્યું છે અને એ તો ગીરવે મુકાઈ ગયેલું છે, તો એ ઘર સાચવો ને ભાઈ. કૃષ્ણલાલે, ઉમાશંકરે, આ બધાએ ભેગા થઈને, મુનશીએ આ બધાએ તપાસ કરી અને જોયું તો ખરેખર નડિયાદ નું ગોવર્ધનરામનું ઘર દેવામાં ડૂબેલું અને તાળા વાગેલું બંધ પડ્યું. એને છોડાવવા માટેની વિધિ શરૂ થઈ. જે સાહિત્ય પ્રેમીઓ હતા બધાએ થોડી મદદ કરી, કોઈએ 5,000, કોઈએ 2,000. 1955 તો એ બધી મોટી રકમો ગણાતી. આપણને સૌને નવાઈ લાગશે કે એ ઘર છોડાવવા માટે જે ઉઘરાણું થયું અને ઉઘરાણુમાં જુદા જુદા લોકોએ પૈસાની મદદ કરી. NM ત્રિપાઠી કંપની ત્યારે હતી, ગોવર્ધનરામના સગાભાઈ નરહરિરામ માધવરામ ત્રિપાઠી, NM ત્રિપાઠી, એનું પબ્લિકેશન હાઉસ મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં લોના અને કાયદાના અને સાહિત્યના પ્રકાશનો કરતી સૌથી મોટી કંપની. એ કંપનીએ પણ આમાં આર્થિક મદદમાં સહયોગ આપ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે જે 16 કે 17 જણે ગોવર્ધનરામનું ગીરવે મુકાયેલું ઘર છોડાવવા માટે મદદ કરી, એમાં સૌથી મોટી રકમની મદદ એક ઓછવલાલ ત્રિવેદી નામના તમાકુના વેપારીએ કરી. હવે એને સાહિત્ય જોડે કોઈ લેવા દેવાની, એ તો તમાકુની ખરીનો માણસ, ખેડૂત માણસ, એને નડિયાદ જોડે પણ લેવા દેવાની. એ તો આણંદ નજીકની ગામડી ગામનો એક ખેડૂત હતો, નામે ઓછવલાલ ત્રિવેદી.
પેલું પોસ્ટકાર્ડ લખનારા ભાઈ હતો. એણે કૃષ્ણલાલને કહ્યું હતું કે તમે નડિયાદનું ગોવર્ધનરામનું ઘર છોડાવો ને ભાઈ, એ ગીરવે મુકાયેલું છે. આવડા મોટા માણસનું ઘર ગીરવે હોય તે ગુજરાત માટે શરમજનક ઘટના છે. બધાની આંખો પહોળી થઈ ગઈ. તપાસ કરતા માલુમ પડ્યું કે આ જે આપણા નાણાં ભેગા થયા એમાં સૌથી વધારે રકમ તો આ તમાકુના ગામડી નામના ગામના એક અભણ ખેડૂતે આપ્યા, નામે ઉત્સવલાલ ત્રિવેદી. અને એને એટલા માટે આ પૈસા આપ્યા કે આ ઘર એની જોડે ગીરવે મુકાયેલું હતું. અને એને એમ થયું કે આવડા મોટા માણસનું ઘર મારી જોડે ગીરવે છે, એના બાપાએ લીધું હશે, તો આવા મોટા માણસનું ઘર આપણાથી ન રખાય. તો 1955માં આ ઘર ગોવર્ધનરામ શતાબ્દી મુંબઈ એને પાછું અંકે કર્યું, છોડાવી લીધું. અને નડિયાદની આવી જ સૌથી જૂની 150 વર્ષ થવા આવ્યા છે જેને, એવા ડાહીલક્ષ્મી પુસ્તકાલય, કે જે ડાહીલક્ષ્મી પુસ્તકાલયના પ્રથમ પ્રમુખ પણ ગોવર્ધનરામ હતા, એ પુસ્તકાલયને આ ગોવર્ધનરામના ઘરની સોંપણી કરી કે આને સ્મારક તરીકે જાળવવામાં આવે. 1955માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું બહુ જ મોટું 19મું અધિવેશન ભરાયું. 1955ની નડિયાદની સાહિત્ય પરિષદ સાહિત્યના ઇતિહાસમાં પણ બહુ જ ક્રાંતિકારી પરિષદ છે. કારણ કે ઉમાશંકર જોશી અને આણી મંડળીએ તે મુનશી સામે બહુ મોટો ઉહાપો કર્યો હતો કે કમા મુનશી સાહિત્ય પરિષદ ઉપર જો હુકમી કરે છે વર્ષોથી, તો નવું લોહી એમાં ઉમેરાય. એ ઉહાપો, એ ચળવળ, એ વિરોધ ઠરાવ નડિયાદની સાહિત્ય પરિષદમાં થયો હતો. અને એ ગોવર્ધનરામની જન્મ શતાબ્દી પણ એ જ વર્ષમાં ઉજવાઈ હતી. તો ગોવર્ધનરામ શતાબ્દી મહોત્સવ અને ગુજરાતી સાહિત્ય પરિષદનું 19મું અધિવેશન 1955, એનો અહેવાલ અને વ્યાખ્યાન એ નામનું આ એક બહુ જ સરસ પુસ્તક છે. કદાચ આમાં ઊંધું દેખાતું હશે, પણ આમાં આવો આ ગોવર્ધનરામના ઘરનો નિવાસનો આવો સરસ ઇતિહાસ આમાં સચવાયેલો છે. અને ઉમાશંકર જોશી એમાં એક બહુ અદભુત લેખ, અને એ લેખ એવો છે આ શતાબ્દી ગ્રંથમાં કે ગોવર્ધનરામના ઘરમાં ગોવર્ધનરામ બેસતા હતા એ ખુરશી, એ આરામ ખુરશી, એ લખતા હતા એ રાઇટિંગ ટેબલ, એ હિંચકે ઝૂલતા હતા એ હિંચકો, એમના જે અંગત પુસ્તકો હતા એ કબાટોમાં એમના અંગત પુસ્તકો, એમના ઘરમાં જે ફોટાઓ લગાવેલા હતા એ સમયના એ ફોટાઓ, આ બધું વર્ણન ઉમાશંકરે એ ફોટાઓનું વર્ણન આ લેખમાં કર્યું છે. તો આજે આટલા વર્ષે નડિયાદમાં ગોવર્ધનરામ જે રહેતા હતા એ નિવાસ સ્થાન નામે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર આજે પણ સાહિત્યનું એક તીર્થધામ તરીકે ખૂબ જાણીતું છે. બહુ જ લોકો એની મુલાકાતે આવે છે. એના હિંચકા ઉપર ગોવર્ધનરામ જાતે ધોતિયું પહેરીને બેઠા હોય એવું એનું પુતળું છે, એની સાથે સેલ્ફી પડાવે છે. ગોવર્ધનરામના જેટલા સર્જનો છે, સરસ્વતી ચંદ્ર, સ્નેહ મુદ્રા, લીલાવતી જીવનકલા, ક્ષેમરાજ અને સાધ્વી, દયારામનો અક્ષરદે, એ બધા સર્જનોની સ્ક્રેપબુક એ ગોવર્ધનરામની આત્મકથા છે. અને એમણે પરદેશી સ્ક્રેપ એટલે કે છૂટા છૂટા વિચારો એ રીતે આ આત્મકથા લખી હતી. અને એમના મૃત્યુ પછી 1955ની સાલમાં જ કાંતિલાલ પંડ્યા અને રામપ્રસાદ બક્ષીએ 3 ભાગમાં એનું સંપાદન કર્યું. અને એ બધી હસ્તપ્રતો પણ ગોવર્ધનરામના ઘરમાં આજે સચવાયેલી છે. કોઈ એક લેખક કોઈ એક સ્થળે જીવી ગયો અને એના સમયના આ બધા જ જુદા જુદા ઉપકરણો, સાધનો, રાચ રચેલું આ બધું ત્યાં આજે પણ જેમનું તેમ સચવાયું હોય. એના પોતાના અંગત અભ્યાસના ગ્રંથો એટલે કે એનું અંગત પુસ્તકાલય પણ ત્યાં સચવાયું હોય, એના પોતાના હસ્તાક્ષર ત્યાં સચવાયા છે. એક મજાની વાત એવી છે કે એ સમયે જ્યારે જ્ઞાતિ મેળાવડા થતા, જ્ઞાતિ ભોજન થતા, સમૂહ ભોજન થતા, તો પોતાના ઘરેથી તાળી વાળકીને પાટલો લઈને જવાનો રિવાજ હતો. આપણને આનંદ થાય કે ગોવર્ધનરામના ઘરમાં લાકડાના 2 પાટલાઓ જેની ઉપર ગોમાત્રી એમ કોતરાઈને લખ્યું હોય એવા પાટલાઓ પણ સચવાયેલા છે. તો આવું એક સરસ ગોવર્ધનરામનું તીર્થ સ્થાન નડિયાદમાં છે કે આપણે સૌએ એની મુલાકાત લેવા જેવી છે. હું કોકિલાબેન, રિકીબેનને વિનંતી કરીશ કે એના કેટલાક ફોટોગ્રાફ્સ મેં એમને આપ્યા છે,
એ જો અહીંયા બતાવે તો એની એક ઝલક લઈ અને પછી આ વ્યાખ્યાનના બીજા તબક્કામાં આપણે આગળ વધીએ. આ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકશો આ એનું પ્રવેશ દ્વાર છે એના ઘરનું, ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર તરીકેનું. હા, આ એક પછી એક ફોટા બતાવીએ. થોડા પાછા જશો આનો આગલો ફોટો. હા, આ એક કાચના એક કબાટમાં આગળ કાચ મૂક્યો છે ને અંદર ગોવર્ધનરામની હસ્તપ્રત મેન્યુસ્ક્રિપ્ટ, કઈ હસ્તપ્રત? સ્ક્રેપ બુકની, એમની આત્મકથાની હસ્તપ્રત, અને એ જે કલમથી લખતા હતા એ કલમ એ અહીંયા ડિસ્પ્લે થઈ છે. ને ઉપર મુંબઈ હાઈકોર્ટમાં જસ્ટિસ સાર્જન્ટ અને રાનડે એ બધા સાથે એમનો જે ફોટોગ્રાફ્સ હતો એ એની ઉપર લગાવેલો છે. નેક્સ્ટ, બીજો ફોટો. આ સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ એમણે જ્યાં બેસીને લખ્યો હતો એ ટેબલ ખુરશી છે. દોસ્તો તમે જોઈ શકશો કે એની ઉપર એક સરસ પેલો બારકોડ છે. એ આ ગોવર્ધનરામ સ્મૃતિ મંદિરની જે કોઈ મુલાકાતે આવે એને અમે એક ઓડિયો ગાઈડ આપીએ છીએ. કાનમાં એ લગાવી દે અને પોતાનો મોબાઈલ એની પર સ્કેન કરે તો એને આ ટેબલ અને આ જગ્યાનો આ વસ્તુનો ઇતિહાસ મળે. બાજુમાં એમનું બુક શેલ્ફ છે, ઉપર સર ફિરોઝ શાહ કોટલાનો અને જસ્ટિસ સાર્જન્ટનો એ બધા ફોટોગ્રાફ્સ છે. ખૂણામાં પેલી એક માટલી છે, ગોળી છે પિત્તળની, ગોવર્ધનરામના સમયની છે. એની ઉપર કોતરાયેલું છે નામ, એની ઉપર પાટલો આડો મુકાયેલો છે, એની ઉપર વ્હાઈટ અક્ષરો છે ગોમાત્રી એવા લખેલા કોતરેલા છે. તો આ એમના ઘરનું રાચ રચેલું છે. નેક્સ્ટ, આ સરસ્વતી ચંદ્રની હસ્તપ્રતો છે. સરસ્વતી ચંદ્રના 4 ભાગની હસ્તપ્રતોના એટલે કે હાથથી લખાયેલા પાનાઓના કુલ 30 જેટલા અંકો છે, એટલે 30 વોલ્યુમ છે. એને લેમિનેટ કરીને ઓરિજિનલ હસ્તપ્રત અમે આ કબાટમાં આ રીતે ડિસ્પ્લે કરી છે. નેક્સ્ટ, આ જે બારણું દેખાય છે ત્યાંથી બીજા ઓરડામાં જવાય. ઉપર ઘડિયાળ પણ દેખાય છે અને બીજા ઓરડામાં ગોવર્ધનરામનું અંગત પુસ્તકાલય 4 કબાટોમાં સચવાયેલું છે, એ જમાનાના ટીક વુડના વુડ કાર્વિંગ વાળા કબાટો સાથે. નેક્સ્ટ, આ હિંચકા ઉપર ગોવર્ધનરામ બેઠા છે. કેટલા બધા વિદ્યાર્થીઓ આવી અને અહીંયા પોતાની સેલ્ફી પડાવે છે. મોરારી બાપુએ 19મી સદીના પુસ્તકો અને સામાયિકોનો ગ્રંથ ભંડાર અહીંયા ખુલ્લો મૂક્યો હતો અને ગોવર્ધનરામના સ્ટેચ્યુને મોરારી બાપુએ ફૂલ ચડાવી અને આ લાઇબ્રેરી એટલે કે ગોવર્ધનરામના ઘરમાં એક સોર્સ, ગુજરાત 19મી સદીના ગુજરાતનો અભ્યાસ કરવા માટેનું એક સોર્સ લાઇબ્રેરી બહુ મોટી ઊભી કરવામાં આવી છે. એના ફોટોગ્રાફ્સ પણ આપણે એક પછી એક જોઈશું. નેક્સ્ટ, આ લાઇબ્રેરી છે કે જેમાં દાખલા તરીકે મુંબઈનું જન્મભૂમિ અને પ્રવાસી તો 1930 થી 1960 જો જન્મભૂમિ દૈનિક છાપું હતું. દૈનિક છાપાના 1930 થી 1964 સુધીના 34 વર્ષના અંકો, એક મહિનાને 30 છાપા, હવે એક મહિનાના 12 મહિના, એવા 34 મહિનાના અંકો અહીંયા સિરિયલાઇઝ આ કબાટોમાં સચવાયેલા છે. નેક્સ્ટ, આ એનું બંધ બારણું હોય એવો એનો પ્રવેશ દ્વાર છે. નેક્સ્ટ, આ નવું પુસ્તકાલય અંદર જે શરૂ થયું 19મી સદીના દુર્લભ પુસ્તકો અને સામાયિકોનું, એનું ઉદ્ઘાટન કરતા પૂજ્ય મોરારી બાપુ છે. નેક્સ્ટ, હા, આ એનો લોંગ વ્યૂ છે, આટલું એનું ઘર છે. તો બરાબર છે, આ ફોટોગ્રાફ આપણે બધા જોઈ લીધા. તો આવા ગોવર્ધનરામના સ્મારકમાં આપ સૌને મુલાકાત લેવા માટે નડિયાદ આમંત્રે છે. આપણે ત્યાં આવા સ્મારકો, જે રીતે તમે પરદેશમાં જાઓ શેક્સપિયર, શેલી, ગેટ્સને જુઓ, જે રીતે તમે ટોલ્સ્ટોયને જુઓ, એ સ્મારકો જાળવવાની પરંપરા માટે ગુજરાત બહુ ઉદાસીન છે, બહુ ઉપેક્ષા સેવે છે. સુરતે નર્મદને સાચ્યું છે, લાઠીએ કલાપીનું સ્મારક સાચ્યું છે, પોરબંદરે ગાંધીજીનું સ્મારક સાચ્યું છે, અમદાવાદમાં સરદાર રહેતા હતા એ સ્મારક પણ સચવાયું છે, જુનાગઢમાં નરસિંહનું સ્મારક છે. પણ હજી આપણે
કેટલા સ્મારકો આવા સાચવી શકીએ કે જે આપણા દીર્ઘદ્રષ્ટા સર્જકોના, આપણા સેવકોના, ગુજરાતને બનાવનારા સપૂતોના સ્મારકો, જે સમાજ ગુજરાત જ્યારે ત્યારે એક મીઠી ડાળ જેવું છે. તો તમને સૌ એ જોવામાં મારું ખાસ આમંત્રણ છે. હવે મારા વ્યાખ્યાનનો મારે બીજો ભાગ કહેવો છે, અને એ સાહિત્ય સફરની સાથે સરસ્વતીચંદ્રની સાહિત્ય સફર. સરસ્વતીચંદ્રનું 2000માં 125મું વર્ષ ઉજવાઈ રહ્યું છે. આમ તો મેં કહ્યું એમ કે 4 ભાગની આ નવલકથાનો ભાગ 1887માં બહાર પડ્યો હતો, પણ ચોથો ભાગ પૂર્ણાહુતિ નામે ઓગળ પડ્યો હોય તો એની પણ મેં આપ સૌને કહ્યું એમ કે સરસ્વતીચંદ્રની હસ્તપ્રતો પણ આપણી જોડે ઉપલબ્ધ છે, અને એ હસ્તપ્રતમાં ગોવર્ધન રામે જ્યારે લખ્યું, છેલ્લો શબ્દ લખ્યો એ પાન પણ છે, અને એમાં ગોવર્ધન રામે જાતસરમાં તારીખ છે. એ તારીખ છે 23 ડિસેમ્બર 1900. એક્ઝેક્ટ 1900ની સાલની 23મી ડિસેમ્બરે સરસ્વતીચંદ્રની પૂર્ણાહુતિ ગોવર્ધન રામે કરી હતી. તો આ અર્થમાં સરસ્વતીચંદ્ર શતાબ્દી થાય છે. સરસ્વતીચંદ્ર અનેક રીતે આપણી સંસ્કૃતિ કથા છે. એમાં રાજધર્મ પણ છે, કુટુંબ ધર્મ પણ છે, અને આ બધા એ આપણે જેને રિલિજિયસ અથવા ધાર્મિકતા સમજીએ છીએ તેવા નહીં, પણ ધર્મ એટલે ફરજનામાં છે. ગોવર્ધન રામ છે કે જેણે માત્ર 21 વર્ષની ઉંમરે 1877માં પ્રેક્ટિકલ એસેસ્ટિસિઝમ એટલે વ્યવહારુ સંન્યાસ એ નામનો એક અદ્ભુત લેખ મુંબઈમાં વાંચ્યો હતો, અને વ્યાખ્યાન આપ્યું હતું, ને લેખ પણ કર્યો હતો. તો આ વ્યવહારુ સંન્યાસની ઉદ્ઘોષણા 1870માં ગોવર્ધન રામ કરે છે, કે જ્યારે હજુ શિકાગોની ધર્મ પરિષદમાં જઈ અને વિવેકાનંદે માય બ્રધર એન્ડ સિસ્ટર્સ કરીને વ્યાખ્યાન આપીને ભારતીય ધર્મને કર્મપરાયણ તરીકે બતાવ્યો નહોતો. હજી 1887માં તિલક મહારાજની કર્મ, આ બધાના એક વિચારક તરીકે આપણે ગોવર્ધન રામને જોઈ શકીએ. આ પ્રેક્ટિકલ અસેસ્ટિસિઝમ એટલે કે વ્યવહારુ સંન્યાસ એ નામના એમના ચિંતનાત્મક લેખમાં. તો ગોવર્ધન રામ એ માણસ છે કે જેણે કલ્યાણ યોજના ચોથા ભાગમાં રજૂ કરી. સરસ્વતીચંદ્રની કથા કહેવાનો અર્થ નથી, કારણ કે બહુ જાણીતી પણ છે, અને ન જાણીતી હોય તો એક વ્યાખ્યાનમાં એની એક આઉટલાઈન એવી છે કે એક હતો સરસ લક્ષ્મીનંદનનો પુત્ર હતો, એના વિવાહ વિદ્યા ચતુરની પુત્રી કુમુદ સુંદરી સાથે થયા. એ જમાનામાં લગ્ન કરવા માટે છોકરા જોવાની, એ જમાના એમણે ગોવર્ધન બંનેને ભેગા કરે છે, બંને વચ્ચે પ્રેમપત્રો લખાવે છે. સરસ્વતીચંદ્ર કુમુદને વીંટી ભેટ મોકલે છે. સરસ્વતીચંદ્ર પોતાના શયનખંડમાં કુમુદ છબી, કુમુદનો ફોટો હાથીદાંતથી બઢાવીને મૂકે છે. આ તો બહુ મોટી પ્રગતિ કહેવાય, આ મોટો પ્રયોગ કહેવાય. આને આધુનિક સરસ્વતીચંદ્રની ઓમાનમાં ગુમાનને ડંકે છે. ગુમાન પોતાના પતિ લક્ષ્મીનંદન એટલે કે લક્ષ્મીનંદનને સરસ્વતીચંદ્ર વિરુદ્ધ ચડાવે છે. લક્ષ્મીનંદન સરસ્વતીચંદ્રને આ ચડવણીને કારણે નહીં કહેવાના શબ્દો કે ધીમે ધીમે રામાયણને એક મુકતા જ બાકીનો તમને વધારે ખ્યાલ આવશે. માએ પતિને ચડાયો, પતિએ નહીં કહેવાના શબ્દો કયા, પુત્રને ગૃહ ત્યાગ કરે છે. સરસ્વતીચંદ્રએ માત્ર અભિનંદનનું, એણે કુમુદને પણ છોડી, વિવાહ પણ ફોક કર્યો, અને એ સમયે વિવાહ ફોક કરવો એ બહુ મોટી સામાજિક ઘટના, નાલેસરી ગણાતી હતી. બીજા દેશમાં ગયો, એનું નામ છે સુવર્ણપુર.
સુવર્ણપુરમાં એ જે બુદ્ધિધન નામના રાજાના અમાત્ય છે, રાજાના જે મંત્રી છે, એના જે આસિસ્ટન્ટ છે, એના ઘરમાં રહેવા લાગ્યો. આ તરફ સરસ્વતી કુમુદના લગ્ન એ બુદ્ધિધનના દીકરા પ્રમાદધન સાથે થયા. એટલે આડકતરી રીતે સરસ્વતીચંદ્ર કુમુદના સાસરે ગયો. સમય જતા સરસ્વતીચંદ્ર ઉપર આરોપ થયા, કુમુદ ઉપર આરોપ થયા, કારણ કે એનો પતિ તો લંપટ હતો, લંપટ પ્રકૃતિના હતા. પ્રમાદધન એનું નામ હતું. તો કુમુદે પણ સાસુ છોડ્યું, સરસ્વતીચંદ્રે સુવર્ણપુર છોડ્યું. બંને આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. કુમુદે આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. સરસ્વતીચંદ્રને પણ ખાસો માર પડ્યો ને એ પણ જંગલમાં બેભાન પડ્યો. કોઈ વિષ્ણુપ્રસાદ નામના મઠમાંથી બેભાન અવસ્થામાં સરસ્વતીચંદ્રને પોતાના સુંદરગીરીના મઠમાં લઈ ગયા. મધુરી મૈયા નામે કુમુદ પણ હવે તો એ આશ્રમમાં રહે છે, કારણ કે એનો પતિ પ્રમાદધન ગુજરી ગયો છે. પ્રમાદધન ગુજરી ગયા પછી કુમુદ ને ફરીથી સરસ્વતીચંદ્ર સાથે વિવાહ કરાવો, એટલે કે વિધવા વિવાહ કરાવો કે નહીં, એવો પણ એક ચર્ચા ઉઠી. ત્યાં આગળ અચાનક લેખક આખી વાતમાં બહુ મોટો યુ-ટર્ન આપી અને કુસુમને, કુમુદની સગી બેન કુસુમને સરસ્વતીચંદ્ર સાથે પરણાવે છે. આ તો એક કથા છે, પણ કથા પાછળનો જે મોટિવ છે, કથા પાછળનો જે દ્રષ્ટિ છે, દીર્ઘ દ્રષ્ટિ, ગોવર્ધનરામને આપણે આર્ષ દ્રષ્ટા કહીએ છીએ, એ હતી કે ગોવર્ધનરામને કલ્યાણ ગ્રામની યોજના રજૂ કરી. શું છે આ કલ્યાણ ગ્રામ? આ કલ્યાણ ગ્રામને સમજવું હોય તો તમારે ગાંધીના હિન્દ સ્વરાજને, ગાંધીના રામ રાજ્યની કલ્પનાને પણ સમજવું પડે. સત્ય, અહિંસા, ચોરી, નારી, વણજોતું, નવ સંગરવું, જે એક આદર્શ સમાજ કે જેમાં અસ્પૃશ્ય ન, કોઈ ગરીબ ન હોય, કોઈ તવંગર ન હોય, ઊંચ નીચના ભેદભાવ ન હોય, એવો એક આદર્શ સમાજ, એવું રામ રાજ્ય, એવું હિન્દનું સ્વરાજ. અંગ્રેજો માટે અંગ્રેજોનું રાજ નહીં, અંગ્રેજોની માંથી સ્વતંત્રતા નહીં, પણ પોતાનું રાજ્ય, સ્વરાજ, એ હિન્દ સ્વરાજની આખી વાત ગાંધીએ બહુ આદર્શાત્મક રીતે આપણને મૂકી. આ બધાની પૂર્વ ભૂમિકા, આ બધાના મૂળિયા, આ બધાની પહેલા ગોવર્ધનરામ સરસ્વતીચંદ્રના ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર અને કુસુમને પરણાવીને આદર્શ સમાજની વ્યવસ્થા કેવી હોય માટેની યોજના નામે કલ્યાણ ગ્રામ રજૂ કરે છે. શું છે આ કલ્યાણ ગ્રામ? હોસ્પિટલો હોય, જ્યાં યુનિવર્સિટીઓ હોય, જ્યાં ગ્રંથાલયો હોય, જ્યાં વિવિધ સંગીતથી, ચિત્રથી માંડીને વિવિધ કળાઓના જુદા જુદા એ ટ્રેનિંગ સેન્ટરો હોય, અને સમાજ સર્વથા સુખી હોય, પોપટ ભૂખ્યો નથી, તરસ્યો નથી જેવી ભાવના હોય. આ કલ્યાણ ગ્રામની યોજના કરવા માટે કુસુમ અને સરસ્વતીચંદ્રને પણ આગ્રહ કુમુદ પોતે જ કરે છે. કુમુદ કહે છે કે હું તો હવે સાધ્વી થઈને જીવીશ, પણ તમે કલ્યાણ ગ્રામની યોજના આપણી જે છે એ સમાજને આગળ વધારવાની, એ આગળ વધારો. આ ચોથા ભાગનો અંત છે. ફકરામાં એક બહુ સુંદર વર્ણન કરે છે. ઘટના એવી છે કે કુમુદ, કુસુમ અને સરસ્વતીચંદ્રના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. ઘરમાં સત્યનારાયણની કથા છે. કુમુદ પણ પેલા આશ્રમમાંથી મુંબઈના વાલકેશ્વરના સરસ્વતીચંદ્ર બંગલામાં આવી છે. પેલા બધા ભેગા થયા છે, અને સરસ્વતીચંદ્રને તો આ કથા વિધાનમાં રસ નથી. એ તો મેડીએ સમુદ્ર તરફની બારી ખોલી અને આરામ ખુરશી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે, અને એની આંખ મળી જાય છે, એને ઊંઘ આવે છે. ઊંઘમાં એને એક સ્વપ્ન આવે છે. હવે ગોવર્ધનરામ જો ડ્રીમ સાયકોલોજીનો અહીંયા ઉપયોગ કરે છે, અને એ સ્વપ્નમાં સરસ્વતીચંદ્રને જે વિચારો આવે છે એને વાસ્તવિકતાનો એક બહુ મોટો આધાર છે. આ એટલી સરસ વાત છે કે એને જો તમે બારીકાઈથી જુઓ તો એના છેડા ક્યાં પહોંચે એ આપણી આંખો વિસ્ફારિત કરી દે. સ્વપ્નમાં એવું આવે છે કે સરસ્વતીચંદ્ર કુસુમને કહી રહ્યો છે કે કુસુમ, જ્યાં સુધી મારા દેશ બાંધવોને પહેરવાને વસ્ત્ર ન મળે, ખાવાને અન્ન ન મળે, ત્યાં સુધી આપણે આ મિષ્ઠાન ને આ પલંગ આપણને શોભે છે? આપણને આ મિષ્ઠાન શા ને આપણને આ વસ્ત્ર શા? હવે તમે જુઓ કે જે વાત
ગોર્ધનરામ સરસ્વતી ચંદ્રના સ્વપ્નમાં બતાવે છે એ 1915 ના 1916 ગાંધીના વર્તનમાં પણ જોવા મળે છે. ગાંધી પણ આ દેશમાં આવ્યા, એના રાજગુરુ લાલા લજપતરાય અને બધાએ એમને સલાહ આપી કે તમે પેલા દેશને સમજો, એટલે ટ્રેનના પ્રવાસે નીકળ્યા. એમને ત્યાં તે પેલી સ્ત્રીને નગ્ન અવસ્થામાં નહાતી જોઈ અને ગાંધીએ વિચાર કર્યો કે જ્યાં સુધી મારા દેશના બાંધવોને વસ્ત્રો નહીં મળે ત્યાં સુધી હું પણ વસ્ત્ર નહીં ધારણ કરું. એટલે એમણે પછી પાઘડીને અંગરખું બધું છોડીને આખી જિંદગી પોતળી પહેરી. તો ગાંધીનો આ વિચારનો મૂળ તે સરસ્વતી ચંદ્રમાં છે. આ દાખલો આપીને મારું કહેવાનું એટલું જ છે કે આ સરસ્વતી ચંદ્ર એ કોઈ પ્રાણી કથા, એ કોઈ નવલકથા, એ કોઈ ફિક્શન નથી. ગોર્ધનરામે પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે મારે તો ચિંતન પીરસવું છે, સંસ્કૃતિ ચિંતન પીરસવું છે, મારે ઉપદેશ રસ ભેળો, વાર્તા રસ ભેળો ઉપદેશ રસ પાવો છે. તો વાર્તાને બાને ગોર્ધનરામે આપણી સંસ્કૃતિને, આપણા ચિંતનને જે રજૂ કર્યું છે એ સરસ્વતી ચંદ્ર આપણું સંસ્કૃતિ પુરાણ છે. એનું આ 125મું વર્ષ છે. એ વખતે જો આપણે એને યાદ ન કરીએ, એ વખતે આપણે જો એની યાત્રા ન કરીએ તો ગુજરાતી તરીકે આપણે નગુણા કહેવાઈશું એમ મને લાગે છે. આપણે એ પહેલા એનું થોડું ચિંતન કરીએ. તમને સૌને જો સમય મળે તો આ પ્રવાસે આવો અને ગોર્ધનરામના ઘરની મુલાકાત લો. ગોર્ધનરામના વિચારો તમારા સુધી પહોંચે એવી આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. આ ફોરમે આ મને જે તક મળી, તમે મને જે 1 કલાક સુધી સહન કર્યો એ માટે આપ સૌને હું આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે. ખૂબ સરસ હસીતભાઈ. અમે એટલા બધા લીન થઈ ગયા કે આ 10 વાગી ગયા મને પણ ખબર ના પડી એવું થયું છે. ખૂબ સરસ રીતે તમે આખો ચિતાર આપ્યો છે અને એના સંદર્ભમાં કૌશલ ચોકસીને કંઈક પ્રશ્ન છે, આપણે એમને બોલાવીએ. નમસ્તે હર્ષદભાઈ. નમસ્તે. નમસ્તે કૌશલભાઈ. તો આજે સૌથી પહેલા તો કોકિલાબેન આજે એક કણોમાં પ્રવેશ કરી રહ્યા છે એ પ્રસંગે ખૂબ ખૂબ વંદન એમને. અને આપણે ફરી તમે હર્ષદભાઈ જેમને 520મો વાક્યનો એપિસોડ કરે ત્યારે આપણે આજથી જ નક્કી કરીએ કે તમે એમના 520મા એપિસોડે એટલે બીજા 250 ઉપર 520 કહું છું ત્યારે તમે પાછા આવીને એક નડિયાદની હું વાત કરીશ, નડિયાદ માટે જ આપણે વાત કરી શકીશું એવી શુભેચ્છા. તો તમે હું આજે નડિયાદ પર જ વાત કરીશ. મારા ફાધર નડિયાદમાં બોર્ન એટલે હું નોન રેસિડેન્ટ નડિયાદી કહેવાઉં. તો એક રિચર્ડ ફ્લોરિડા કરીને સોશિયોલોજિસ્ટ છે, એણે લગભગ 2022માં એક બુક લખી, ધ રાઇઝ ઓફ ક્રિએટિવ ક્લાસ. એટલે એમાં એમ કે કોઈ સિટી કેવી રીતે ક્રિએટિવ કેમ થઈ શકે. તો આજે આપણે એને એપ્લાય કરીએ કે નડિયાદ કેમ સાક્ષર ભૂમિ થઈ શકી ત્યારે. તો એમ કહે છે કે 3 વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ, ટેલેન્ટ, ટેકનોલોજી અને ટોલરન્સ. તો એમ કે ત્યારે ખૂબ બધી ટેલેન્ટ હતી ત્યાં. એમાં ટેલેન્ટની અંદર પાછળ એમાં સાહિત્યવાળા ખરા પણ રિફોર્મિસ્ટ બી એટલા. આજે અંબાલાલ દેસાઈ કહો કે મણિભાઈ દ્વિવેદી કહો કે તમે જે નવરત્ન કહો છો ત્યાંના જે એ બધા રિફોર્મિસ્ટ પણ હતા. ગોરધનભાઈ ત્રિપાઠી બહુ મોટા રિફોર્મિસ્ટ હતા. બહુ મોટા. એટલે ટેકનોલોજીનો બી ઘણો લાભ થયો, કારણ કે પ્રિન્ટિંગ અને લાઇબ્રેરી અને એજ્યુકેશન અને ત્યારના જે બધા મર્ચન્ટ્સ હતા જે વખતના એ લોકોએ ફંડિંગ બી કર્યું ત્યારે. બીજું જે સહિષ્ણુતા કહીએ, ટોલરન્સ, તો એમાં તમે જુઓ તો ટેમ્પલ ટાઉન બી કહેવાય. આજે સંતરામ મંદિર 1800 એ કેટલું જૂનું છે. સ્વામિનારાયણ ઘણું બધું એટલે કે અમદાવાદ અને વડતાલ પછી નડિયાદનું મંદિર પહેલું થયું ત્યારે. અને આજીનાથ દેરાસર એ બી 1799નું બનેલું છે. એટલે જૈન ધર્મ બી ત્યાં એનું બી રિસ્પેક્ટ હતું એના માટે. તો આજે એને લીધે જે આપણે તમે આખી વાત કરી જે નડિયાદ આટલું બધું થઈ શક્યું એ એટલે રિચર્ડ ફ્લોરિડાની થિયરી કામ લાગે છે ત્યાં કે આ બધાના સમન્વયથી સાક્ષર ભૂમિ થાય છે. પણ મારે હંમેશા હું ઇતિહાસને જ્યારે જોઉં તો મારી ઈચ્છા એ કે આપણે એના ભવિષ્ય માટે જોઈએ છે ઇતિહાસ. તો એવું કરી શકાય કે નડિયાદને પાછું આપણે લાવી શકીએ, સાક્ષર ભૂમિ 2.0 કરી શકાય.
કારણ કે ફિઝિકલી ઓલ્સો ડાકોર ઇઝ ધ સેન્ટર ઓફ ગુજરાત. એટલે ફિઝિકલી પણ છે ને નડિયાદ, નડિયાદ ડાકોર આણંદનો જે બેલ્ટ ભૌગોલિક છે, રીતે પણ એ center ભૌગોલિક છે રીતે ગુજરાતનું. સેન્ટર છે ગુજરાતનું. અને કમ્યુનિકેશન બધામાં ટ્રેન આ તે બધેથી કનેક્ટેડ છે. તો એને સાક્ષર ભૂમિ 2.0 તરીકે કરી શકાય એક 10 વર્ષમાં. તો 2035માં આપણે કોકિલાબેનને આપણે લાવવા આપીએ ફરી વાત કરવાનું. હું એક નાની વિગત આપી દઉં આમાં. બહુ જ સારું થયું તમે આ કહ્યું, એટલે કારણ કે હું બહુ મોટી વાત ચૂકી જાત નહીં તો. આ સૌને મારી વિનંતી છે કે gordhanram.com, ગોરધનરામ સ્મૃતિ મંદિરની વેબસાઇટ આ તમે અવશ્ય જોજો. એમાં અમે ગોરધનરામના ઘરની એક વર્ચ્યુઅલ ટૂર આપી છે, એનો આપ સૌ અનુભવ કરજો. એ ઉપરાંત હું પોતે છેલ્લા 20 વર્ષથી આ જે સાક્ષરત્વની એક ગલી છે કે એક જ ગલીમાં એ 15 મિનિટની વોક છે, એ 15 મિનિટની વોક લો તો 32 લેખકોના મકાનો આવે છે. પુસ્તકાલયે દરેક મકાન ઉપર એક ફ્લેગ મારી એનો ફોટો મારી એનો નાનો ઇતિહાસ લખ્યો છે. હું પોતે સવારે ધારો કે હું કૌશલભાઈને પૂછું, કૌશલભાઈ તમારી જોડે કેટલો ટાઈમ છે? એ કે અડધો કલાક. તો હું અડધો કલાકની લિટરરી વોક લઈ અને હું લઈ જાઉં છું કે જો ભાઈ આ દોલતરામ કીરપારામ પંડ્યાનું મકાન કે જે લુણાવાડાના દીવાન હતા અને ઇન્દ્રજીત વધ નામનું પહેલું મહાકાવ્ય એમણે લખ્યું હતું. તો આવી આખી એક લિટરરી વોક એ અમે રેલવે સ્ટેશનથી ગોરધનરામ સુધીની કરાવીએ છીએ. એનું લિટરેચર પણ છે. આપ સૌને વિનંતી કે તમે આ ઇન્ટરનેટ ઉપર વેબસાઇટ ઉપર એની જે અમે વર્ચ્યુઅલ ટૂર કરાવીએ છીએ એનો પણ લાભ લો અને અહીંયા આવો તો મને પણ લાભ આપજો. હું પણ આની તમને એક લિટરરી વોકનો આનંદ આપી શકીશ. બહુ સરસ, થેન્ક યુ. ખૂબ સરસ. આજે તો નડિયાદ વિશે સાંભળ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે પણ ઘણું બધું જે અમને બી ખ્યાલ નહોતો એમના વિશે એ પણ જાણ્યું. એટલે જ્ઞાનવર્ધક આપણું આજનું જે સત્ર છે એ ખરેખર જ્ઞાનવર્ધક સાર્થક કર્યું છે. હવે સુરેન્દ્રભાઈ ને કંઈક કેવું છે? સુરેન્દ્રભાઈ. હાજી, નમસ્તે કોકિલાબેન. તમને તમારા જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છા. અને જી હસીતભાઈ, આજે તમે સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ અને નડિયાદ વિશે જે બધી માહિતી આપી ઘણી જ સરસ રહી. અને વધારે શું કહું એવું કે અમે ધન્ય થઈ ગયા. મારે ખાલી એક જ વાત કહેવી છે. તમે એક વાતનો ઉલ્લેખ કર્યો કે એમની ગોવર્ધનરામની કાવ્યવૃત્તિ હતી છેક શરૂઆતથી પાંગરી હતી. અને તમે કહ્યું કે 6-7 વર્ષની કુમળી વયે એમણે એમના માતાને ચોપાઈ છંદમાં કંઈક મોકલ્યું હતું. એના પરથી કે આમ પણ મારે આ જે કહેવું છે તે મારે જે કહેવી છે વાત એ છે કે ગોવર્ધનરામને આપણે બધા, તમારા સરખા અભ્યાસીની વાત જુદી, પણ સામાન્ય રીતે આપણે એમને ગદ્ય લેખક તરીકે જાણીએ છીએ. એમણે સરસ્વતીચંદ્રમાં 1-2 ઠેકાણે સરસ કાવ્ય કંડિકાઓ આપી છે. એમાંની એક મને કાવ્યો લખ્યા છે. મેં તો વર્ષો પહેલા, જી મેં તો લગભગ 55 વર્ષ પહેલા વાંચ્યું હતું. પહેલો ભાગ વાંચ્યો છે. મને ખાલી એક ધ્રુત વિલંબિતમાં જે લખ્યું છે, શશી જતા પ્રિય રમ્ય વિભાવરી થઈ અખે જતી અંધ વિયોગથી દિન રૂપે સુભગા બની રહે ગ્રહી કર પ્રભા કરના મન માનિતા. એટલે આ જે છે, હાજી, તો કર પ્રભાકરના એટલે કર એટલે આપણે જાણીએ છીએ હાથ પણ ખરા અને કિરણ પણ ખરા. હું અહીંયા મારી વિદ્વત્તા બતાવવા નથી બેઠો. મારે એટલું જ કહેવું છે કે ગોવર્ધનરામને આપણે ગદ્ય લેખક તરીકે જાણીએ પણ એમની આ બાજુ પણ ખૂબ જ સુંદર છે, એટલું કહેવું છે. અને તમારા સરખા અભ્યાસી પાસેથી જે અમને એમનો બહુવિધ પરિચય મળ્યો, તમારો આભાર. થેન્ક યુ. અમે અમારા કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા અત્યારે સરસ્વતીચંદ્રની 1.25 શતાબ્દી ઉજવી રહ્યા છે. એમાં અમારી બહેનો સરસ્વતીચંદ્રમાં લખાયેલા ગોવર્ધનરામના ગીતોનું બહુ સુંદર ગાન કરે છે. અમે થોડા વખતમાં એને યુટ્યુબ ઉપર મૂકીશું. આવતી 20મી તારીખે માંડવી અને કચ્છમાં એના શો છે. એ શોનું પ્રોફેશનલ રેકોર્ડિંગ કરાવવાના છે. અત્યારે એના મુંબઈ, અમદાવાદમાં ઘણા શો કર્યા અને એ પ્રોફેશનલ રેકોર્ડિંગ થાય, વિડીયો રેકોર્ડિંગ, એટલે અમે એ મૂકીશું. ત્યારે હું સાહિત્ય ફોરમને પણ એની લિંક આપીશ. આપ સૌ ચોક્કસ જોજો. તમે મારા મનની વાત કહી દીધી. હું કહેવાનો જ હતો કે આવી રીતે લિંક આપો તો અમે પણ લાભ લઈ શકીશું. અને બીજું, હાજી,
આઈ વિલ સ્ટ્રાઇક અ પર્સનલ નોટ. તમે કહ્યું કે માંડવી કચ્છમાં એ મારું મૂળ વતન છે, પણ હું અમેરિકામાં હા. છું અને આઈ એમ ગોઈંગ ટુ મિસ ઇટ. હાજી. ના પણ એ ઓનલાઈન દેખાવાનું છે. હા, તો હવે હું તો બરાબર. કોકિલાબેનને તો લિંક મોકલીશ. હાજી, લિંક મોકલજો એટલે હું મૂકી દઈશ એ લોકોમાં. શ્યોર. તમારા બંનેનો આભાર. થેન્ક યુ. તો હવે આપણે આજનું આટલું સરસ પ્રવચન આપણે હસીબી પાસેથી સાંભળ્યું. બીજી વાર આવ્યા છે અને હવે આપણા બધાની ઈચ્છા પ્રમાણે હજુ આપણે એમને ફરીથી બોલાવીશું. 35ની વાત તો 35 થશે, પણ એ પહેલા એમને જરૂર બોલાવીશું આપણે. અને ચોક્કસ. આવતા રવિવારે આપણે આપણો કાર્યક્રમ થયો. હવે આભાર તો માનવો જ જોઈએ. નહીં તો હાસિદભાઈ તમને બી થશે કે અરે રે આટલું બધું બોલ્યું અને કાંઈ ન કહ્યું તમે મને. તો હું અત્યારે અલકા ગાંધીને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. અલકા. નમસ્તે, ડૉક્ટર આશિષભાઈ મહેતા. હું પોતે મુંબઈમાં બોર્ન થયેલી છું, કોકિલાબેનની નાની બેન છું. અને નડિયાદ ફક્ત અમે વેકેશનમાં જ આવતા. ઓહ. અને નડિયાદમાં મને એક જ રસ્તો ખબર, સ્ટેશનથી ગાંધીપોળ. બાકી સંતરામ મંદિર પપ્પા લઈ જતા જ્યારે અમે ત્યાં આવતા ત્યારે. પણ આજે જે મેં સાંભળ્યું નડિયાદ બાબતમાં, હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ છું કે ત્યાં આટલું બધું છે અને મારા જાણવામાં આટલા વર્ષોમાં આવ્યું નહીં. મારા નહીં, મને બી નથી ખબર. હા. અને તમે જેમ કીધું તેમ નડિયાદ નાનું મધ્યમ કક્ષાનું નગર છે હજુ પણ. અને તે છતાંય ત્યાં તમારા કહેવા પ્રમાણે સાક્ષર યુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા બીજા 8 આપણા જે ડાયમંડ્સ કહે તો ચાલે, આપણે જે થઈ ગયા એનું પણ જરાય નોલેજ નહોતું. એટલે આજે મને સાંભળીને આનંદ પણ થયો છે અને આશ્ચર્ય પણ થયો છે. અને તેમાંય જે તમે આજે, મારું ગુજરાતી તમારા જેટલું સરસ નથી, એટલે હું કોશિશ કરું છું જેટલું બને એટલું ઘણું સારું છે. એ રીતે હું બોલીશ. આ જે પ્રવાસ જે શરૂ થયો તે તમે કીધું કે નડિયાદથી શરૂ થયો તે વખતમાં, અને સુરત અને મુંબઈને લિંક કર્યો લેટર ઓન. તો મણિલાલ ત્રિવેદી જેવા માણસોના એમના આપણે શું કહે એમની મદદથી ત્યાં 130 વર્ષ જૂની લાઇબ્રેરી અને એમાં પણ લક્ષ્મી. હા, અને એમાં પણ તમે કીધું એ પ્રમાણે 286 સર્જકો એ લાઇબ્રેરીમાં, અને એ બધા જે નડિયાદમાં જ થઈ ગયા. એમ આઈ રાઈટ? બરોબર. હા. તો આ બધું મને, તમને તો કોકીબેન લાગે જ છે નવાઈ, પણ મને તો એમ થઈ ગયું કે આપણે આટલું બધું હતું ને આટલા બધા વર્ષોથી ત્યાં જતા હતા અને આપણી પાસે આમાંથી 1% શું, અડધો ટકોય નોલેજ નહોતું આપણી પાસે. ગાંધીપુરથી એકદમ નજીક. હા. તો જે તમે અમને આજે નોલેજ આપ્યું છે એના માટે તો હું આભાર માનું એટલો ઓછો છે. અને સ્વાતિબેને પણ જે પ્રમાણે કીધું તમારા ઇન્ટ્રોડક્શનમાં, તો એ પણ એમણે ઘણું સારી રીતે આપ્યું. તમે પહેલા એકવાર આવી ગયા છો મારા ખ્યાલ પ્રમાણે. બીજું વ્યાખ્યાન થાય છે ફોરમમાં બધું. હા, પણ આજે જે મેં સાંભળ્યું ને એ ઇટ્સ બ્લો માય માઇન્ડ ઓફ ટુડે. એટલે ઘણો 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 જ આભાર. સ્વાતિબેનનો પણ આભાર. કોકિલાબેનને મેં વિશ તો કાલે રાત્રે 12 વાગે જ કરી દીધું હતું, પણ આજે પણ કહું છું કે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. અને આપણા જે શ્રોતાઓ છે, સચેત સુરેન્દ્રભાઈ છે અને જગદીશભાઈ છે અને ભદ્રાબેન વડગામા, ભારતીબેન બોરા, જે આપણા રેગ્યુલર છે,
એ લોકોને પણ આજે જાણીને ઘણી જ નવાઈ લાગશે અને તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે આ બધા પણ લિટરસીમાં અહીંયા યુકેમાં એ લોકો ઘણો આગળ પડતો ભાગ લઈ રહ્યા છે અને એમણે ઘણો ભોગ આપેલો છે. સો આઈ એમ શ્યોર કે એમાંથી જે કોઈ પણ હવે ફ્યુચરમાં ઇન્ડિયા આવશે ત્યારે એમને જરૂર એમ થશે કે ના, નડિયાદ તો જવું જ જોઈએ. એક વાત યાદ રાખજો કે આજે જે મેં કંઈ કહ્યું અને તમે એમ કહો છો કે ઘણું કહ્યું, એ જે કંઈ છે એનું ટોચનું કયું છે. અચ્છા, હજી તો હા, બહુ પણ જ તમે છે. સાઈટ મૂકી છે ને, તમે કીધું govardanram.com, સ્મૃતિ મંદિર, એની પરથી પણ હવે ઘણું જાણવા મળશે. સો એની લિંક બહુ જ પણ આનંદ થયો કોકિલાબેનને આજે. મોકલી અને દઈશ. હા, હા, લિંક મને મોકલી આપો એટલો મૂકી દેશે. હા, સો થેન્ક યુ સો મચ હર્ષિતભાઈ. અને જ્યારે હું નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે આઈ હોપ હું બસ. તમને મળી શકું. અને આપણે બે સાથે ગોવર્ધન રામ જોવા જઈશું. એ તો ચોક્કસ, એ તો છે જ, પણ સાથે તમે બે સાથે આવો તો હર્ષિતભાઈને અનેકોને બી મળીશ. લઈને આવજો. ઓકે, સાહિત્ય ફોરમનો એક પ્રવાસ ગોઠવો. ચોક્કસ, ચાલો, અ, ડન. હા, રિંકીબેનને કહો કે વર્ચ્યુઅલ પ્રવાસ કરવો હોય તો પણ હું તૈયાર છું. પણ એક પ્રવાસ કરો. Yeah. અને રિંકીનો પણ ઘણો ઘણો આભાર આજે. અને શ્રોતાઓ વિના તો આપણો આ પ્રોગ્રામ સક્સેસફુલ થાય જ નહીં. એટલે આપ સર્વેનો બી ઘણો 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 જ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. હવે આપણે જગદીશભાઈને તો હમણાં બોલાવીએ જ છીએ, પણ હર્ષિતભાઈ, અમે દર વખતે કહું છું એ પ્રમાણે જે છે જેને અલ્પવિરામ દર વખતે કહું છું, અલ્પવિરામ આપીએ છીએ. એક નાનકડા સ્ટેશન ઉપરથી ઉપડીને આપણે આવતા વખતે પણ એવા જ એક નાનકડા સ્ટેશન પર જઈશું અને ત્યાં આગળ જે કંઈ જ્ઞાન સંપાદન કરવાનું છે તેની પરબમાંથી જે કંઈ પાણી પીવાનું મળશે એ પીને આપણી જે ક્ષુધા છે, જ્ઞાન સુધા, એને આપણે